એટલે એ મોન્ટુ હવે શું આવે તને ખબર છે? ના ભાઈ મને તો નથી ખબર શું આવે છે. એટલે શું એટલી ખબર નથી? હાથમ આઠમ આવે તો શું છું? હાથમ આઠમ તો દર 15 દિવસે આવે છે. એકવાર અંધારિયામાં આવે, એકવાર દિવાળીયામાં. એટલે એમ નહીં, પણ આ તો શ્રાવણ મહિનાની અને કોનુડાની હાથમ આઠમ આવે છે બધા. તો શું થઈ ગયું? દર વર્ષે શ્રાવણ મહિનો, દર શ્રાવણ મહિને કોનુડાની હાથમ આઠમ તો આવે જ છે. એમાં કોઈ મોટી વાત છે? એ તો મને ખબર છે 12 મહિને ને 12 મહિને આવે, પણ તું તો કોઈ સમજતો નહીં. હાવ બોકો ને બોકો જો મોડા. એમાં છે ને બોકો ડોફા તાર દે કે હું સીધી રીતે કે ને તારે ઘડીક કે હાથમ આઠમ આવે, ઘડીક કે શ્રાવણ આવે, ઘડીક કે હાથમ આઠમ જે કે હું સીધી રીતે કે મને કોઈક મગજમાં બે. એટલે શું આ હાથમ આઠમ પર તો બધા જુગાર રમે, જુગાર. તો એમાં આપણે શું કરો? બધા હાથમ આઠમનો જુગાર રમતા તો આપણે શું લેવા દે? આપણે કરવા શું? પણ આપણે જ ને હાથમ આઠમ આવે છે તો આપણે જુગાર રમો. એટલે ભોળિયા આપણને ક્યાં જુગાર રમતા આવડે? જુગાર રમવા માટે શું કરવું પડે, કેવી રીતે રમવા આપણને ક્યાં ખબર પડે તો આપણે રમો. એટલે રમતો તો મને નથી આવડતો, પણ મેં ઓલા હરખાબાની અને હાથમ આઠમ ઉપર રમતો જોયા હતા જે વખતે. ભોળા એ લોકોને તે રમતો જોયા તો તને બધી ખબર હશે કેવી રીતે રમાય, શું કરવાનું હોય, શું ન કરવાનું હે. હોય એટલે એ હાથમ આઠમનો જુગાર રમીને ઘણા બધા પૈસા રીતતા થપિયા થપિયા. એટલે કહું જ ને આપણે રમો તો આપણે પૈસાવાળા થઈ જાય છે હટાહટ ને. પછી આપણે ધંધે નહીં જવું પડે, ઘરે ઘરે બેઠા બેઠા મજા કરશે તો એટલે આ તો સારું. શું પૈસા ઘણા બધા મળતા હોય તો હેડરમાં, પણ આપણે રમશે કેવી રીતે? કેમ કેવી રીતે? એટલે પણ એટલે આપણને જો રમતો આવડે છે બુડા, એનો પણ આઈડિયા છે આપણે જોડે. તો ચિંતા મત કર, હેડ મારા ભેગો. એટલે શું આઈડિયા છે? કોઈ ફસાવી નાખે એવો આઈડિયા નથી ને. આપણને રમતા નથી આવડતું જુગાર, પણ હરખાબાને તો આવડે છે ને. હરખાબા આપણો જુગાર રમતો શીખડાવશે ખરી? ચમ નહીં શીખડાવે? એ તો હેડ આપણે કહેશે એટલે શીખડાવશે. એટલે એ આપણા ઘરવાળાને કહી છે. તને તો ખબર છે ને તારા કાકો મારા કાકો જેવા બુડા આપણા પાટિયા બેહાડી દેશે. નહીં કે એટલે કોઈને તું ચમ ચિંતા કરે છે? હેડ ને તું સોનું મોનું મારા ભેગું હેડ લે. હટ તો હેડ, બીજું શું થાય? તું કેરો છે તો હેડ શીખડાવે તો આવી હરખાબા કન. હેડ લે હટ. કે હરખોબા ઘરે હશે તો ચોક જાતા રહીશે બારી ચોક કોમથી. હટે પોતો આપણા હટો આપણે. આવો આવો છોકરો બટી ચમાયા ડોહલા કને. હે હરખાબા મારો બેટો અમે આયા જ તા એક કોમથી. બોલો ને બટી શું કોમ પડ્યું મારું એવું? એટલે એ મોન્ટુડા તું કોઈ ના બોલતો હતો, તને કહી દઉં હું વાત કરું બધી હરખાબાથી. બધી વાત જાણી જાઉં આપણે કેવી રીતે અમારે શું કરવાનું. ઓકે તું કશું બોલતો નહીં, ચૂપચાપ બે. સારું તો તું કરી વાત ભાઈ, બીજું શું થાય? જ મોને તો હરખાબા અમારો કોમ એ હતું કે પહેલાં તમે હાથમ આઠમનો જુગાર ખૂબ રમતા નહીં હોય બટે. હું તો ખૂબ રમતો, એના તારે શું લેવા દેવા? મારે એનાથી લેવા દેવા તો કોઈ નહીં, પણ હવે હાથમ આઠમ ઢુકડી આવે છે ને તો તમે અમને રમતા શીખડાવો જુગાર તો અમારે રમતા શીખવું. અચ્છા દેખો તમારે બિયન રમતા શીખવાનું કે એક જણાને? હરખાબા મારે ને મોન્ટુડાને બિયન રમતા શીખવાનું. બિયન શીખડાવો ને તો સારું કહેવાય. હાથમાં ઢુકડી આવે પૈસા વાળા થઈ જાય ને તો દેખો તમે બે જણા એક કામ કરો, તમારા બેના બાપોનો મને મોબાઈલ નંબર આલો એટલે હું તમને બિયન એક નંબરના જુગારિયા બનાવી નાખું, રમતા શીખડાવી નાખું. ના હરખાબા મારે નથી રમવું કે નથી શીખવું. એ તો મને તો આર્યો ભેગો લઈને આવ્યો તો હું તો આઈડ્યો કરી. હમણાં રેઢે રેઢા હલવા આવી જોત. મારા જ્યાં ઘરવાળાને ફોન કરીને ઘરવાળા સાબડા હાથા ન રાખો. ઊભો રે લ્યા હરખોબા તો ખાલી મજાક કરે હેરા. ઊભો રહો અહીંયા, મજાક નથી કરતો. તારો બા ઊભો રહે, તારા બાપને ફોન કરો. મારા ભાઈ આવ્યો નંબર. હું કે તારો છોકરો જુગારને લતે થડે ખરો, મારા કાં જુગાર રમવાનું શીખવા આવ્યો છે. તું રે 1 મિનિટ હું ફોન કરું તારા બાને. ના ના હરખાબા મારે નથી રમવું કે નથી શીખવું, પણ તમે મહેરબાની કરીને મારા કાકાને નાખે. મારા કાકાના બસી મારે મારે સોબડા તોડી નાખશે. તમે હું તો મહેરબાની કરીને કહેતા કે તમારો છોકરા જુગાર રમવાનું શીખવા આડું આવે તો તારો જા નીકું કોઈને આવી ઊંધી લતે ન ચડાય. મારે ગાડી ઘર 5 બોટા બધું વેચાઈ ગયું અમો ને અમો તો સારું. હરખાબા હું ઓહરો પણ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં હોય. મારા ઘરના તો ગતું આ વાત જ ના કરતા કે છોકરા જુગાર રમવાનું શીખવાય.